નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં સ્વચ્છતા મામલે પાલિકાની સભામાં હોબાળો થયો। વડોદરાને ઇન્દોર બનાવવાના પાલિકાના અભરકા સામે આ હોબાળો મચ્યો હતો। ઇન્દોરની એજન્સીને કામ આપવા મામલે વિવાદ થયો છે। સભામાં ભાજપના જ કાઉન્સિલરે સવાલ ઉઠાવ્યા છે। વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગારે મોરચો માંડ્યો। એજન્સીને કામ સોંપવાથી વડોદરા સ્વચ્છ થશે તેની ગેરંટી શું? આ સવાલો પૂછાયા। વડોદરાનો ટોપ 10માં નંબર લાવવાની એજન્સી ખાતરી આપશે? આ પ્રકારના સવાલો આજે સભામાં સાંભળવા મળ્યા છે। એજન્સીને 1.16 કરોડ આપવાથી પણ શહેર સ્વચ્છ થશે ખરું? કાઉન્સિલરે અધિકારીઓની સ્કિલ્સ સામે સવાલો ઊભા કર્યા છે। અત્યારે મામલો સમાચાર માધ્યમથી પેપર કટિંગના માધ્યમથી મારી પાસે આવ્યો હતો કે આપણે કોઈ ઇન્દોરની કંપનીને 1 કરોડ 16 લાખ રૂપિયામાં કન્સલ્ટન્સી સ્વચ્છતા માટે આપી છે। તો મેં એ જ વિરોધ કર્યો અને મેં એની સાથે એ પણ પૂછ્યું કે શું આપણે આ એજન્સીને કામ આપ્યું છે, એમને કોઈ આપણને એશ્યોરન્સ આપ્યો છે કે આપણને 33માં ક્રમાંક પરથી 1 થી 10માં લઈ જશે? બીજું કે એની સાથે સાથે ઇન્દોરની એજન્સી છે, તો આપણી અને ઇન્દોરની બરોબરી ન થાય। આપણું શહેર છે, આપણું શહેર આપણું પોતાનું શહેર છે। આ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની છે। આપણી પાસે આટલા સફાઈ કર્મચારીઓની સ્ટ્રેન્થ છે, આટલા બધા અધિકારીશ્રીઓ છે, અને આટલા પૈસા આપ્યા પછી પણ જો એજન્સી આપણને એશ્યોરન્સ ન આપતી હોય તો આવી એજન્સીઓને કામ ન આપવું જોઈએ। તમે એવું કહેવા માંગો છો કે આપણા અધિકારીઓ છે એટલે લાખો રૂપિયાનો પગાર લે છે, એમની પાસે એવી કોઈ સ્કિલ જ નથી કે વડોદરા શહેરને સ્વચ્છ કરી શકે, તો એજન્સીને બોલાવવી પડે? આપણો જે 33માં નંબર ગયો છે એ શું બતાવે છે? એનો મતલબ શું છે? પ્રગતિ ઉપર જાય, નીચે તો ન જાય। એટલે ક્યાંક તો આપણે અસમર્થ છીએ। અમે બધા પણ એમાં અમે પણ સામેલ છીએ। અધિકારીઓનો એકલાનો વાંક નથી, એમાં અમે લોકો ચૂંટાયેલી પાકના સભ્યો પણ સામેલ છીએ કે આ કેમ નથી થતું। એજન્સી વગર ઉદ્ધાર છે તમને લાગે છે? એજન્સી વગર ઉદ્ધાર છે એવું લાગે છે? 100% કેમ ન થાય? આટલી સ્ટ્રેન્થ, આટલી મશીનરી, એજન્સી આવીને શું કરશે? આપણે જ ડીવાયએમસીને કહેશે, આપણા એમસીને કહેશે, આપણા સફાઈ કર્મચારીને કહેશે આ કરો, જે આપણે જ કરીએ છીએ। એ કહેશે શું, નવું શું કરશે? મારે અમને એ જ પૂછવું છે કે એ શું નવું કરવા માંગે છે? એ ઇન્દોરની એજન્સી છે એટલે આપણે ઇન્દોરનું જોઈને વડોદરાની સરખામણી કરીએ, એવી સરખામણી ન હોય। આ તો આપણે પોતે આત્મનિર્ભર થવું પડે। આપણી સ્ટ્રેન્થ, આપણી મશીનરી આટલી બધી હોય તો શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી પોતાની થઈ જાય। મેયર, કમિશનર, ચેરમેન જેવા આટલા હોશિયાર લોકો જો સભામાં બેસતા હોય, એ લોકો જ આવી દરખાસ્તો લાવે અને પાસ કરે, તો એ શું દરખાસ્તો લાવે, પાસ કરે? મારું તો ધ્યાન પડ્યું એટલે મેં ધ્યાન દોર્યું છે, અને મને લોકોએ ચૂંટીને મોકલે છે। મારી નૈતિક ફરજ છે કે જ્યાં પણ મારા શહેરની સારી વાત હોય કે મારા વિસ્તારની સારી વાત હોય તો મારે રજૂઆત કરવી જોઈએ। તમારા ચેરમેન તો કાઢતા નથી, તમે કીધું તો કે ક્યાં તમારી વાત? એ તો કહે છે કે એજન્સી આવશે, મતલબ શું? તો પછી તમારી રજૂઆતનો મતલબ શું રહ્યો? મારી એક કાઉન્સિલર તરીકેની રજૂઆત કરી છે મેં। હવે બાકીનો નિર્ણય એમને લેવાના છે। ચેરમેન છે, મેયરશ્રી છે, ડેપ્યુટી મેયર છે, બધા લેવાના નિર્ણય। એમને જો મારી વાત સાચી લાગતી હશે તો એમાં કંઈક આત્મચિંતન કરશે, મંથન કરશે। નહીં કરશે તો 33 પરથી 43 પર જઈશું। એનાથી મોટો તો કોઈ ફરક પડવાનો નથી।